હરણી તળાવ કાંડ મામલે વડોદરાના અધિક પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી। તપાસની અપડેટ આપતા તેમણે જણાવ્યું કે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરાઈ છે। અગાઉના 6 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેમના 6 દિવસના વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે। છત્તીસગઢથી રાયપુરની બાજુમાંથી આપણે એસઓજીની ટીમ રવાના કરી હતી। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ ત્યાંથી આપણે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવેલ છે। નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ। આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને જે 7 દિવસ થયા છે બનાવ બનેને। 7 દિવસના અંતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જે એમની પાછળ સર્વેલન્સના આધારે અને એમની મહેનતથી આ બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવે છે।